ચલો તો આજે તબેલાની મુલાકાત કરાવું. આમાં તબેલો. તારક ગાયો હમણાં જ રિનોવેશન મસ્ત કરાયું ભાઈએ. તારક આ બધી ગાયોનું નામ પાડેલું છે તે? હા નહીં પાડેલું. કહેતો તો હતો તું શર્મા કઈ? હા આ નામ શું હોય? ગોરી કહીએ અમે. ગોરી ગીર ગાય ને એટલે દીખતી તો લાલ હે. ગોરી ગોરી મસ્ત નામ છે. સરસ. તબેલો ટોટલ 10 ગાયો છે. 1 2 3 4 અહીંયા, 4 પેલી બાજુ, 2 પેલી બાજુ એમ કરીને. પેલી બાજુ પાછળની બાજુ બી 2 ને 3 ના, એક આ બાજુ ને પેલી બાજુ એ કરી ટોટલ 10 ગાયો. ગાયોને પીવા માટે પાણી. તારે કાને ભરેલી રાખીએ આપણે? એટલે મતલબ કનેક્શન આલ્યું છે કે પછી ડાયરેક્ટ આપણે ડોલથી પડવાનું? અચ્છા પીવર. અચ્છા આ અંદર આ હોલમાંથી પાણી કન્ટિન્યુ ચાલુ રહે. જો બધી કુંડીઓ ભરેલી. કાબરી કારોડી. હાય કે હાય હાય. હા હજુ તો બકા હિટ નહીં થયા. હિટ થાય એટલે તું તાર હાય કહેજે. હું સ્પેશિયલ આવે તારા જોડે હાય કહેવા બ્લોગમાં. જો આ ખેતરનો મસ્ત વ્યૂ અહીંયા. બહુ સખત મજા આવે અહીંયા. આ રોડ. જો આનું કનેક્શન કઈ રીતનું આલેલું છે બતાવી દઉં. ટાંકી બનાવેલી છે અમારા કાકા. અહીંયાથી પાણીનું તારા કા ગીરની છે? રાજકોટથી લાયા હતા એમ? કેવું છે એનું? કેમનું હોય? કેટલું દૂધ આપે અને શું ભાવ હોય લીટર એની? 1200 રૂપિયા લીટર ચાલે. સરસ. અને કેટલું કાઢે દિવસમાં? 12 લીટર. સારું કહેવાય. હવે 10 ગીર ગાયો લઈને મૂકી હોય તો મજા આવી જાય. હે પણ આના પાછળ મેન્ટેનન્સ હશે ને ભાઈ? હે તારક મેન્ટેનન્સ કેટલું આવવાનું? નોર્મલ. બરોબર. તબેલો બનાવવાનું વિચારો બધો ભેગો થઈ? શેરો કાઢતા આવડે? તો ચાલુ પડી જાઓ તબેલા. તને આવડે? હવે નહીં આવડે? તને આવડે? શીખવાનું છે બધું. મજૂર રાખી લેવાના એમ? પછી પેલું ના થાય. 35 લાખ કા તો ઇન્વેસ્ટમેન્ટ થાય. 36 લાખ ગાટા કहाँ से हो गया? અરે તારક આનું શું નામ પાડ્યું છે? બોલ ને તો એ બોલ ને પહેલા. કયું? ફુંકારી. ઉપર મને બતાય ફુંકારી. એક મિનિટ વારા ફરતી એક બતાય. ચાલ અહીંથી ચાલુ કર. અહીંથી આ મોટી શેઘરારી મોટી. આ ગોરી. હવે આ બાજાય જોડે આ તો ખરા એટલે ખબર પડે બધાને. હા ફુંકાળી. ફૂંક કરે આખો દારો એટલે
હા એરી પાટવા પાટવાર એટલે પાટો મારવા કાકા કાકા નામ પાડ્યા ને હજુ એક ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર અહીંયા નહીં અત્યારે પ્રસંગમાં ગયા છે મારા કાકી કોઈક દિવસ મલાઈશ એમને બહુ મજા આવે એમના જોડે બહુ મોજીલા પછી બીજી આનું આનું કાબરી થોડા દાડા લોન્ચ કરી દેજે ના વિડીયો ચાલુ કર્યો ગાય દોવાનું ચાલુ કરે છે મારી બેન એટલે એક વાર ધોયેલી છે કે પછી એમનામ જ એ નહીં એને ચકુ એક વાર ટ્રાય કર્યો હે કિંજલ આહા તારક આગો જજે જોજો પાટું ના મારે પાટું ના મારે જોજે અરે વાહ 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 સરસ તાર કાઢવી ટ્રાય તો કર એકવાર ટ્રાય કર અરે મજા આવશે નહીં મારે નહીં મારે તા તો કાઠિયાવાડી બોલતી છે ને હે તારે ગીરની ગાય કાઠિયાવાડી બોલતી તાર એને સમજાવી એ રીતના પડતી હશે ને આ બાજ વહી જા વહી જા આ બાજ વહી જા વયા જાઓ મને હેરાન ના કરો ના માર ના માર આમ તો નહીં મારતી પણ મારો તો પછી એ તો ગાડી પડી છે દવાખાને નજીક લે એકવાર ટ્રાય તો કર એવી ગાય તો કોઈ ના હોય બે પગવાળી હોય ના મારે ખબર એની જે ખાતી હોય ને બે હે ને તો જ એ ના ખાતી હોય દૂધ કાઢીને તો આપણને ના મારે એમને તો તેને તો એ હતા એ મારતી નહીં ખાલી પગ જ ઉપાડો દોવા ના દે આપણને તો બીક લાગે ને યાર. એટલે હવે આપણે બીજી ગાયોના નામ તો કહો ભાઈ આનું આનું પાટવા આ પાટવાર પાટવાર પાટો માર માર કરે આની જવી છે કાઢવા આનું તો પાટવું એટલે ખતરનાક પડો હા આનું હા એ કાબરી સારું ચલો ફરીથી કન્ટિન્યુ કરીએ તો આના તો આવી ગયા છીએ અમારા જૂના ઘરે ગામડાના મઠ કહેવાય મઠ લોકે ખુલતું નહીં ખોલવા નહીં ખાય તપોત માં ખુલી ગયું જૂનું ઘર આ જગ્યા આ ઓયડી હા અમારા ચામુંડા માની દેરી બહુ હાજરા હજુર માતાજી છે અહીંયા દર્શન કરી લો માતાજીના ભોગ ધરાયેલો છે આજે અહીંયા ભેંસો બાંધેલી છે આને કહેવાય દમણિયું એકો ખબર નહીં બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે એનું જૂનું ઘર જૂની ટાંકી ઝાડ ને પક્ષીઓનો કલરવ બહુ મજા આવે માળો બાંધ્યો જો આ ઓયડી જૂનું બાઇક
સાયકલ પક્ષીઓ કલરવ મસ્ત કરે નહીં કિંજલ? પક્ષીઓ કલરવ મસ્ત કરે છે. અવાજ કેવી મજા આવે. શાંતિથી અહીંયા બેસીને એવી મજા આવે. અત્યારે તો આ બધું પાણી પાણી છે, પણ શિયાળા ઉનાળાના ટાઈમે બહુ મજા આવે. અમે અચૂક આવીએ જ છીએ અહીંયા. હેલો ગાઈસ, તો તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજના વ્લોગમાં મેં અમારા ગામનો અમારો જેમ કે કહેવાય ને ગોસ્વામી હોય એમનો જૂનો મઠ હોય. અત્યારે તો અમુક ગામડાઓમાં જ બોલાવતા હશે કે જેમ કે આ મઠ છે એમ, પણ અમારે તો હજુ બી અમે એ જ રીતે બોલાવીએ છીએ કે અમે મઠમાં રહીએ છીએ. અને અમે જે નવો તબેલો બનાવ્યો તે બતાવ્યો. તો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો. ચલો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બનાવી રહેજો અમારી ચેનલ ઉપર. બાય, ગુડ નાઇટ.